ઉપાસના ગાવિત અને આજે આપણે જોવા જઈ રહ્યા છે મેન્ટલ હેલ્થ નર્સિંગ નો ઇમ્પોર્ટન્ટ એવો ટોપિક જનરલ પ્રિન્સિપલ્સ ઓફ મેન્ટલ હેલ્થ નર્સિંગ. મેન્ટલ હેલ્થ નર્સિંગ ના એવા નિયમો, એવા પ્રિન્સિપલ્સ, એવી ગાઈડલાઇન્સ કે જે કોણે ફોલો કરવાની છે? નર્સિસે. ક્યારે? થ્રુ આઉટ ધ પેશન્ટ્સ કેર. પેશન્ટની કેર દરમિયાન, પેશન્ટની કેરની શરૂઆતથી લઈને અંત સુધી કયા એવા પ્રિન્સિપલ્સ છે, કઈ એવી ગાઈડલાઇન્સ છે કે જે નર્સિસે ફોલો કરવાની છે. બરાબર. સૌથી પહેલો પ્રિન્સિપલ કયો છે? પેશન્ટ ઇઝ એક્સેપ્ટેડ એક્ઝેક્ટલી એઝ હી ઓર શી ઇઝ. પેશન્ટને આપણે એક્સેપ્ટ કરવાના છે. બરાબર. પેશન્ટને આપણે સ્વીકારવાના છે. કઈ રીતે સ્વીકારશું? પેશન્ટ જેવો છે એવો જ આપણે એમને સ્વીકારવાનો છે. બરાબર. સૌથી પહેલો પોઈન્ટ કયો છે? એક્સેપ્ટિંગ મીન્સ બીઇંગ નોન જજમેન્ટલ. એક્સેપ્ટિંગ, સ્વીકારવું, એનો અર્થ શું થશે? બીઇંગ નોન જજમેન્ટલ. પેશન્ટ ભલે એના બિહેવિયરથી અથવા એનું કોઈ ધર્મ કા અલગ છે, જ્ઞાતિ કા અલગ છે, જે આપણે સ્વીકારી શકતા નથી, એ બધું ધ્યાનમાં લેવાનું નથી. પેશન્ટ જેવો છે એવો આપણે એને સ્વીકારવાનો છે અને એ જ રીતે આપણે એક સરખી કેર આપવાની છે. બીઇંગ નોન જજમેન્ટલ. ચલો, સેકન્ડ પોઈન્ટ છે એક્સેપ્ટન્સ કન્વેઝ ધ ફીલિંગ ઓફ લવ એન્ડ કેર. એક્સેપ્ટન્સ, કોઈ પણ પેશન્ટને આપણે સ્વીકારશું, બરાબર, તો કન્વેઝમાં શું હશે? વ્યક્ત થવું. કોઈ પણ પેશન્ટને આપણે એ જેવો છે એવો સ્વીકારશું તો એને કઈ ભાવના વ્યક્ત કરશું આપણે? ફીલિંગ ઓફ બીઇંગ લવ એન્ડ કેર. તો પેશન્ટ શું અનુભવશે? કે પેશન્ટની કોઈ કેર કરી રહ્યું છે, બરાબર, કોઈને પ્રેમ કરી રહ્યું છે એવું પેશન્ટ અનુભવશે. ત્રીજો પોઈન્ટ છે, ત્રીજો પોઈન્ટ ધ્યાનમાં રાખજો. એક્સેપ્ટન્સ ડઝ નોટ મીન કમ્પ્લીટ પરમિસિવનેસ. હવે સ્વીકારવું, બરાબર, પેશન્ટને આપણે સ્વીકારીએ છીએ એનો અર્થ એવો નથી કે આપણે એને ટોટલી કમ્પ્લીટ પરમિસિવનેસ, બધી જ રીતની પરવાનગી આપી દીધી છે. પેશન્ટ ગમે તેવું બિહેવિયર કરશે એ ચાલશે એવું નથી. પરંતુ એક્સેપ્ટન્સનો અર્થ શું થશે અહીંયા? સેટિંગ ઓફ પોઝિટિવ બિહેવિયર. બરાબર. પેશન્ટની આજુબાજુ પેશન્ટને અનુકૂળ હોય એવું પોઝિટિવ બિહેવિયર, બરાબર, સકારાત્મક એન્વાયરમેન્ટ આપણે ઊભું કરવાનું છે કે જેથી પેશન્ટને શું લાગે કે નર્સિસ આપણે એમની એઝ અ હ્યુમન બીઈંગ આદર કરીએ છીએ, આપણે એમનો આદર કરીએ છીએ એવું પેશન્ટને ફીલ થાય. તો આ થયું પહેલો પ્રિન્સિપલ, પેશન્ટ ઇઝ એક્સેપ્ટેડ એક્ઝેક્ટલી એઝ હી ઓર શી ઇઝ. બરાબર. એમાં પાછળ ફરીથી સબ ટોપિક પડે છે. એમાંનો પહેલો સબ ટોપિક છે બીઇંગ નોન જજમેન્ટલ, જે આપણે ઓલરેડી જોઈ ગયા છે કે પેશન્ટને આપણે જેવા છે એવા એ રીતે એક્સેપ્ટ કરવાના છે. ધ પેશન્ટ્સ બિહેવિયર ઇઝ નોટ જજ્ડ. બરાબર. પેશન્ટના કોઈ પણ જાતના બિહેવિયરને આપણે જજ કરવાનું નથી એઝ અ રાઈટ ઓર રોંગ, કે પેશન્ટે આ કામ સાચું કર્યું, આ કામ ખોટું કર્યું, એ રીતે આપણે જજ કરવાના નથી. ભલે પછી પેશન્ટ એના પાસ્ટમાં કોઈક ક્રાઇમ કરીને આવ્યો હોય અને તમારી સાથે શેર કરી રહ્યો હોય તો આપણે એમને જજ કરવાના નથી. પેશન્ટ ઇઝ નોટ પનિશ્ડ ફોર હિઝ અનડિઝાયરેબલ બિહેવિયર. પેશન્ટને એના કોઈ પણ જાતના અનડિઝાયરેબલ, બરાબર, અનિચ્છનીય કાર્ય માટે, એના બિહેવિયર માટે આપણે પનિશ કરવાના નથી, સજા આપવાની નથી. અ નર્સ હુ શોઝ એક્સેપ્ટન્સ ડઝ નોટ રિજેક્ટ ધ પેશન્ટ. કોઈ પણ નર્સ કે જેમણે શું કર્યું છે? એક્સેપ્ટ કર્યું છે પેશન્ટને, એ કોઈ દિવસ પણ પેશન્ટને રિજેક્ટ કરતી નથી. પેશન્ટ ધારો કોઈક ખરાબ અથવા કંઈક અનિચ્છનીય કાર્ય કરે અથવા બિહેવિયર કરે, બરાબર, પણ પેશન્ટના આવા બિહેવિયર માટે નર્સ એની કેર આપવાનું સ્ટોપ કરી દેતી નથી. સેકન્ડ છે બીઇંગ સિન્સિયરલી ઇન્ટરેસ્ટેડ ઇન ધ પેશન્ટ. આપણે પેશન્ટને જો સરખી કેર પ્રોવાઈડ કરવી હોય, બરાબર, તો એના માટે આપણે એમાં 100% ઇન્વોલ્વ થવું જરૂરી છે. બરાબર. આપણે ઇન્ટરેસ્ટ બતાવવો જરૂરી છે. આ ઇન્ટરેસ્ટ આપણે કઈ રીતે બતાવી શકશું? સ્ટડીંગ પેશન્ટ્સ બિહેવિયર પેટર્ન. કોઈ પણ પેશન્ટના એના બિહેવિયર પેટર્નની સ્ટડી કરીને, બરાબર. અલાવિંગ હિમ ટુ મેક ડિસિઝન ઓર ચોઇસીસ. પેશન્ટને જેમ થાય તેમ એને પોતાના નિર્ણયો લેવા માટે પરવાનગી આપીને. બીઇંગ અવેર ઓફ હિઝ લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ. બરાબર. પેશન્ટને શું ગમે છે, શું નથી ગમતું એનું ધ્યાન રાખીને. લિસનિંગ. કોઈ પણ વાતને આપણે ખાલી સાંભળવા પૂરતી ન સાંભળીને, સિન્સિયરલી સાંભળીને એની કોઈ પણ વાતોમાં આપણો પોતાનો રસ લઈને સાંભળવાથી. અને અવોઇડ સેન્સિટિવ સબ્જેક્ટ્સ એન્ડ ઇશ્યુઝ. કોઈ પણ એવા સબ્જેક્ટ અથવા તો ઇશ્યુઝ કે જે પેશન્ટની ટ્રીટમેન્ટ માટે કેવી છે? હાનિકારક છે. બરાબર. એવા બધા ટોપિક્સને આપણે, એવા સેન્સિટિવ ટોપિક્સને આપણે અવોઇડ કરવાના છે. સેકન્ડ પ્રિન્સિપલ છે યુઝ ઓફ સેલ્ફ અન્ડરસ્ટેન્ડિંગ એઝ અ થેરાપ્યુટિક ટૂલ. યુઝ કરો એટલે કે ઉપયોગ કરો. આપણે સેલ્ફ અન્ડરસ્ટેન્ડિંગને, પોતાની સમજવાની શક્તિને શેના માટે ઉપયોગ કરવાનો છે? એઝ અ થેરાપ્યુટિક ટૂલ તરીકે ઉપયોગ કરવાનો છે જનરલ પ્રિન્સિપલમાં. A psychiatric nurse should be able to recognize one's own feeling, attitudes and response. કોઈ પણ સાયકાટ્રિક નર્સ should be able, શેના માટે સમજતો હોવી જરૂરી છે? to recognize, શું
રેકોગ્નાઇઝ એટલે કે ઓળખવું. શું ઓળખવા માટે સમર્થ હોવી જરૂરી છે? પોતાની ફિલિંગ્સ, એટીટ્યુડ અને રિસ્પોન્સ. પોતાનામાં કઈ ભાવનાઓ રહેલી છે, એના દ્રષ્ટિકોણ કેવા છે અને કઈ લાઈફની સિચ્યુએશનને કેવા રિસ્પોન્સ આપે છે, શું રિએક્શન આપે છે, એને ઓળખવા માટે જવાબદાર હોવી જરૂરી છે. સેલ્ફ અન્ડરસ્ટેન્ડિંગ helps her to be assertive in life situation. સેલ્ફ અન્ડરસ્ટેન્ડિંગ એટલે શું જોઈએ આપણે? પોતાની ફિલિંગ્સ, એટીટ્યુડ અને રિસ્પોન્સને સમજવા. આ જ બધી વસ્તુઓ નર્સને શેમાં હેલ્પ કરે છે? ટુ બી અસર્ટિવ. અસર્ટિવ એટલે શું? અડગ રહેવું. જીવનની કોઈ પણ સિચ્યુએશનમાં, લાઈફની કોઈ પણ સિચ્યુએશનમાં અડગ રહેવા માટે નર્સિસને હેલ્પ કરે છે. કોણ? શું હેલ્પ કરે છે? સેલ્ફ અન્ડરસ્ટેન્ડિંગ. વિધાઉટ બીઇંગ અગ્રેસિવ એન્ડ ફીલિંગ ગિલ્ટી. કોઈ પણ જાતની ગિલ્ટ લાવ્યા વગર અને અગ્રેસિવ થયા વગર લાઈફની સિચ્યુએશનમાં અસર્ટિવ, અડગ રહેવામાં સેલ્ફ અન્ડરસ્ટેન્ડિંગ હેલ્પ કરે છે. ત્રીજું છે રેકોગ્નાઇઝ ધ ફીલિંગ પેશન્ટ મે એક્સપ્રેસ. બરાબર, રેકોગ્નાઇઝ કરવું એટલે કે ઓળખવું. આપણે જ્યારે પણ પેશન્ટ સાથે કમ્યુનિકેશન કરી રહ્યા હોય, કન્વર્ઝેશન કરી રહ્યા હોય, એ દરમિયાન પેશન્ટનો જે પણ કમ્યુનિકેશનનો ઘટનાક્રમ છે અથવા એની અંદર શું શું ડિટેલ રહેલી છે, શું શું માહિતી રહેલી છે, એ જાણવું તો જરૂરી છે. પરંતુ એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ શું છે કે એ પેશન્ટના જે પણ વાતચીત છે એની અંદર કઈ ફિલિંગ રહેલી છે, એ કયા ભાવથી તમને વાતચીત કરી રહ્યો છે, બરાબર, એની પાછળની ફિલિંગ શું છે એ જાણવી જરૂરી છે. ચોથું છે ટોકિંગ વિથ અ પર્પઝ. આપણે જ્યારે પણ પેશન્ટ સાથે કમ્યુનિકેશન કરી રહ્યા હોય ત્યારે એ વાતચીતનો, એ કમ્યુનિકેશનનો પર્પઝ હોવો જરૂરી છે. જે શું હોઈ શકે કે પેશન્ટને કઈ વાતોમાં ઇન્ટરેસ્ટ છે, એની ઈચ્છાઓ શું છે, એની નીડ્સ શું છે, એને કઈ વાતોમાં ઇન્ટરેસ્ટ છે, કઈ વાતો એને ગમતી નથી, એના ડિસલાઇક શું છે, લાઇક શું છે, જાણવું જરૂરી છે. અને એ વાતચીત દરમિયાન આપણે કયા કયા અપ્રોચીસનો ઉપયોગ કરી શકીએ? ઇનડાયરેક્ટ અપ્રોચીસ, ઇનડાયરેક્ટ મેથડ્સનો આપણે ઉપયોગ કરી શકીએ. જેમાં કઈ મેથડ્સ આવશે? ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ આવશે, ધેન ફોકસ ઓન પોઈન્ટ વગેરે જેવી આપણે મેથડ્સનો ઉપયોગ કરી શકીએ. એના પછી છે લિસનિંગ. લિસનિંગ એટલે કે સાંભળવું. નર્સિંગમાં બેસ્ટ ક્વોલિટી શું છે? લિસનિંગ એ બેસ્ટ ક્વોલિટી છે. લિસનિંગ એટલે શું? લિસનિંગ એક એક્ટિવ પ્રોસેસ છે. બરાબર, આપણે જ્યારે પણ પેશન્ટ સાથે વાતચીત કરી રહ્યા હોય ત્યારે નર્સિસે પોતાનો પૂરો ઇન્ટરેસ્ટ લઈને એ વાતોને સાંભળવી જરૂરી છે. બરાબર, એના પછી છે પરમિટિંગ પેશન્ટ ટુ એક્સપ્રેસ સ્ટ્રોંગલી હેલ્ડ ફિલિંગ્સ. પરમિટિંગ એટલે કે પરમિશન આપવી. બરાબર, આપણે પેશન્ટને પરમિશન આપવી જોઈએ કે એ જે પણ સ્ટ્રોંગલી હેલ્ડ ફિલિંગ્સ, બરાબર, એવી બધી ફિલિંગ્સ કે જે પોતે કોઈને કહી શકતો નથી, બરાબર, એ માટે એ પોતે આપણને શેર કરી શકે, એના માટે આપણે એને પરમિશન આપવી જોઈએ. એવો પ્રિન્સિપલ છે. પેશન્ટ્સ બિહેવિયર ઇઝ ચેન્જ થ્રુ ઇમોશનલ એક્સપિરિયન્સ. આપણે પેશન્ટના બિહેવિયરને ચેન્જ કરવાનો છે થ્રુ શેના દ્વારા? માત્ર ને માત્ર ઇમોશનલ એક્સપિરિયન્સ દ્વારા. બરાબર, પેશન્ટના બિહેવિયરને ચેન્જ કરવાની વાત કરવામાં આવી છે, પણ શેના દ્વારા? ખાલી ઇમોશનલ એક્સપિરિયન્સ દ્વારા. આપણે સાયકાટ્રિક નર્સિંગમાં પેશન્ટની ફિલિંગ્સને વધારે ફોકસ કરવામાં આવે છે. બરાબર, એના ઇન્ટેલેક્ચ્યુઅલ એસ્પેક્ટ પર એટલું ધ્યાન આપવામાં આવતું નથી. હવે પેશન્ટને આવા મેટરમાં જ્યારે પેશન્ટને એડવાઇસ કરવામાં આવે તો એટલું ઇફેક્ટિવ રહેતું નથી. એના માટે આપણે કઈ મેથડ્સ યુઝ કરશું? જેમ કે રોલ પ્લે છે અને સોશિયલ ડ્રામા છે, એ બધી મેથડ્સ યુઝ કરીને આપણે પેશન્ટના બિહેવિયરમાં ચેન્જ લાવશું થ્રુ ઇમોશનલ એક્સપિરિયન્સ. 6 છે અનનેસેસરી ઇન્ક્રીઝ ઇન એન્ઝાઇટી શુડ બી અવોઇડેડ. બરાબર, પેશન્ટને એવા કોઈ પણ ટાસ્ક આપવાના નથી કે એવી કોઈ પણ સેન્સિટિવ ટોપિક ઉપર આપણે ડિસ્કશન કરવાનું નથી કે જેથી એની એન્ઝાઇટીમાં વધારો થાય. 7 છે મેન્ટેન રિયલિસ્ટિક નર્સ પેશન્ટ રિલેશનશિપ. પેશન્ટ અને નર્સનું જે પણ રિલેશનશિપ છે એ રિયલિસ્ટિક પ્રિન્સિપલ ઉપર બેઝડ હોવું જરૂરી છે. પેશન્ટને કેર આપતી વખતે નર્સે પોતાની ફિલિંગ્સ, પોતાના જે પણ એક્સપિરિયન્સ છે એને પેશન્ટ સાથે મિક્સ થવા દેવાના નથી. 8મું છે ઓબ્જેક્ટિવ ઓબ્ઝર્વેશન ઓફ ધ પેશન્ટ. પેશન્ટને પૂરેપૂરી કેર આપવા માટે એનું ઓબ્ઝર્વેશન કરવું જરૂરી છે. ઓબ્જેક્ટિવ ઓબ્ઝર્વેશન ડન બાય ધી નર્સ. પેશન્ટનું ડેઈલી રૂટીનનું જે પણ ઓબ્ઝર્વેશન છે એ પ્રમાણે આપણે પેશન્ટનું કેર આપશું. 9મું છે અવોઇડ ફિઝિકલ ઓર વર્બલ ફોર્સ. આપણે આગળ જોઈ ગયા તેમ પેશન્ટ સાથે કોઈ પણ એવી એક્ટિવિટીમાં એંગેજ થવાનું નથી, ક્યાં તો એવું કોઈ પણ સેન્સિટિવ ટોપિક પર ડિસ્કશન કરવાનું નથી. બરાબર, જેથી પેશન્ટની એન્ઝાઇટીમાં વધારો થાય. 10મું છે નર્સિંગ કેર ઇઝ સેન્ટર્ડ ઓન પેશન્ટ નોટ ઓન કંટ્રોલ ઓફ ધ સિમ્પટમ.
જે પણ આપણે સાયકેટ્રિકમાં જે પણ નર્સિંગ કેર પ્રોવાઈડ કરવાના છીએ પેશન્ટને, એ શેના ઉપર સેન્ટર્ડ રહેવી જોઈએ, શેને કેન્દ્રમાં રાખીને કરવી જોઈએ, પેશન્ટને કેન્દ્રમાં રાખીને કેર આપવી જોઈએ. નોટ ઓન કંટ્રોલ ઓફ ધ સિમ્પટમ. પેશન્ટના જે પણ સિમ્પટમ્સ છે એને ધ્યાનમાં ન લેતા માત્ર ને માત્ર પેશન્ટને કેન્દ્રમાં લઈને પેશન્ટને કેર આપવી જોઈએ. ઘણીવાર એવું થાય છે કે બે પેશન્ટ સરખા સિમ્પટમ બતાવે, પરંતુ એના પાછળ જે એ લોકોની ભાવના હશે, પેશન્ટની જે પણ ફિલિંગ્સ રહેલી છે એ અલગ અલગ હોઈ શકે. એના માટે આપણે નર્સિંગ કેર શેને સેન્ટરમાં રાખીને કરવાની છે, પેશન્ટને ધ્યાનમાં રાખીને કરવાની છે, એના સિમ્પટમ્સને નહીં.